નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી વિવિધ વિસ્તારોમાં પાણીના ભંગાણ પડતા હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે. એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇનોમાં ભંગાણ પડતા રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. તરસાલી વિસ્તારમાં પેવર બ્લોકની નીચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ થયું હતું, જેને લઈને હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. પાણી રોડ પર વહેતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને ગમે ત્યારે અકસ્માત થાય તેવી દહેશત વાહન ચાલકોમાં જોવા મળી હતી. ત્યારે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ વહેલી તકે આવી જૂની લાઇનો અથવા તો જે જગ્યાએ ભંગાણ પડે તે લાઇનો સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.